કરવી છે એના પાછળનું ચોખ્ખું રીઝન જોઈશું કે તમારે કેમ એ કરવું છે, તો તમે તૈયારીમાં ટકેલા રહેશો. તકલીફ શું થઈ છે કે બધા ચાલુ કર્યું છે એટલે મેં ચાલુ કરી લીધું, મહિનો ચાલે છે, મહિનો વંચાય છે, પછી 31મા દિવસથી ખબર નહીં અડધો કલાકનો ડિલે શરૂ થઈ છે. પહેલા ઇન્સ્ટાગ્રામમાં 10 રીલ જોવાતી હતી, હવે 30 રીલ સુધી ટાઈમ જાય છે. અને પછી મારા જેવો કોઈ મળે, સાહેબ મોટિવેશન ક્યાંથી લાવવું? કોઈ એની દુકાન તો છે નહીં કે કોઈ મેડિકલ એમાં પ્રિસ્ક્રિપ્શન પણ નથી મળતું મોટિવેશન. સાહેબ તમે તૈયારી કરતા ત્યારે કઈ રીતે કરતા? હું જ્યારે તૈયારી કરતો દિલ્હીમાં ત્યારે 12 કલાક વાંચતો. અમુકને હો થઈ ગયું. સવારે 6 થી લઈને રાત્રે 11 સુધી, વચ્ચે કોચિંગના ક્લાસીસ ઇન્ક્લુડ કરીને. પણ એમાં મને થાક કે કંટાળો નહોતો આવતો. મુદ્દો આ છે. મને અત્યારે પણ કોઈક મારું ગમતું પુસ્તક આપી દે તો હું કદાચ 4 કલાક સળંગ બેસીને વાંચીશ, મને ચા કે પાણી યાદ નહીં આવે કે મોબાઈલ પણ યાદ નહીં આવે. સમજાય છે કહેવા માંગુ છું? દરેક વ્યક્તિનો કોઈક ગમતો વિષય. અહીંયા જેટલા લોકોને વાંચવામાં કંટાળો આવે છે અથવા મોટિવેશન નથી મળતું અથવા મોબાઈલથી ડિસ્ટ્રેક્ટ થવાય છે, આમાંથી એવા કેટલા છે જેને આ સમસ્યાથી પીડિત છે કે મોબાઈલના કારણે થોડું ધ્યાન આગુ પાછું થઈ જાય છે? બિંદાસ હાથ ઉપર વાલીઓ બી કરી શકે, વાંધો નહીં. હવે આ જેટલા લોકોએ હાથ ઉપર કર્યો છે એ હું ગેરંટી મારું છું કે એમના ગમતું મૂવી થિયેટરમાં લગાવીને બેસાડ દઈએ 3 કલાક. પુષ્પા 2 યાદ આવશે? મોબાઈલ નહીં આવે. રવિવાર સવારે પેલું ક્રિકેટ રમવા ભેગા થતા હોઈએ 6 કલાક, એ વખતે ફોન યાદ આવે ના? એનો મતલબ કે જ્યારે ગમતું કામ કરીએ છીએ ત્યારે ડિસ્ટ્રેક્શન્સ નથી નડતા, પણ પરાણે કશું કરવા બેસીએ ત્યારે મોબાઈલ યાદ આવે, ઇન્સ્ટાગ્રામ યાદ આવે, સ્નેપચેટ યાદ આવે છે. તો આમ ધક્કા મારે તો ક્યાં સુધી જઈશું? એટલે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે, પહેલા પોતાની જાતને ચકાસી લેજો. પુસ્તકથી પ્રેમ હોય, વાંચન ગમતું હોય અને ભવિષ્યમાં સરકારી નોકરીમાં જે પણ પ્લસ માઇનસ છે એ બધા એક્સેપ્ટ થતા હોય તો એ તૈયારી ચાલુ કરવાની. જેમ કે અત્યારે મને કોઈ કે આ નાઇટ કરવાની આવે તમારે અઠવાડિયામાં 1 વાર, તો કંટાળો નથી આવતો? રાત્રે ક્યારેક 2 વાગે ફોન આવે ને જવું પડે તો કંટાળો નથી આવતો? એ બધું મને ખબર હતી એટલે હું નોકરીમાં આવ્યો છું. હવે કંટાળો આવે તો એ નોકરી સાથે અન્યાય છે. કદાચ 10ની કલાક જગ્યાએ 12 કલાક, 14 કલાક, કદાચ 18 કલાક બંદોબસ્ત કરવો પડે. વાઇબ્રન્ટ ગુજરાત કે G20 જેવી ઇવેન્ટ હોય તો અમે કરેલા છે 18 કલાક. પણ ત્યારે હું એવું ના કહી શકું કે આ કેમ આવું છે, કે મને ખબર છે કે જે નોકરી માટે મેં તૈયારી કરી છે એનો આ ભાગ છે, એનું આ પાર્ટ એન્ડ પાર્સલ છે. એટલે જે કોઈ પણ પરિસ્થિતિમાં અથવા જે કોઈ પણ સ્ટ્રીમ માટે તમે મહેનત કરો છો એના પ્લસ માઇનસ એક્સેપ્ટ કરીને તમારે ચાલવાનું છે. કારણ કે આજના 5 વર્ષ નહીં, પછીના 15 વર્ષ, 20 વર્ષ ને 25 વર્ષમાં પણ તમે એમાં ખુશ રહી શકતા હોવા જુઓ તો તમારે આ કામ કરવાનું છે. સેકન્ડ થિંગ, આપણે ઉત્તર ગુજરાતના વતનીઓ છે. હું બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આ એવી જગ્યા છે કે જ્યાં કોઈ મોટા ઉદ્યોગો નથી કે બીજી કોઈ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી નથી. એટલે કોઈ પણ મધ્યમ વર્ગના વિદ્યાર્થીને અથવા ગરીબ વર્ગના વિદ્યાર્થીને પોતાની જિંદગી જો બદલવી હોય તો સરકારી નોકરી જે છે એ બેસ્ટ ઓપ્શન છે. એવું મને કોઈ કે મારા બચપનમાં કીધેલું कि अगर मिडिल क्लास वाले को अपनी लाइफ चेंज करनी है 180 डिग्री, तो एजुकेशन इज द ओनली ऑप्शन. आप IAS IPS बन जाओ, दूसरी मिनट से आपकी लाइफ चेंज हो जाएगी. एंड दैट्स द रीजन કે આ નોકરી પ્રત્યે મારો આટલો લગાવ હતો કે મારે આ પરીક્ષા આટલી રીતે પાસ કરવી હતી. અને એવું થયું. જે મોમેન્ટે એક્ઝેક્ટ ડેટ કહું તો 27મી એપ્રિલ 2018 જ્યારે રિઝલ્ટ આવ્યું સાંજે 6:45 વાગે આસપાસ, અને જેવું ખબર પડવા લાગી મારો ફોન રાત્રે 2 વાગ્યા સુધી બંધ નતો થતો. અને એવા લોકો જે ક્યારે ભાવ નતા પૂછતા, કોંગ્રેચ્યુલેશન્સ. સમજાય છે શું કહેવા માંગુ છું? તો એ મધ્યમ વર્ગના વિદ્યાર્થીની દશા અને દિશા બંને આ UPSCના એક રિઝલ્ટે રાતોરાત બદલી નાખી. એટલે તમને જો એવી ઈચ્છા હોય કે મારે મારી લાઈફને ચેન્જ કરવી છે, બિઝનેસ કદાચ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ લઈ લે, ખેતીવાડી પણ કદાચ એટલો સમય લઈ લે, બીજી કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો તો એમાં પણ સમય માંગી લે, મે બી ક્રિકેટ હોય કે સિંગિંગ હોય કે ડાન્સિંગ હોય,
પણ આ એક વસ્તુ એવી છે કે જે રાતોરાત તમારું સ્ટેટસ જે છે બદલી શકે છે. પહેલા જે માગાવાળા ના પાડતા હતા એ તાત્કાલિક હા પણ પાડી શકે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે તૈયારી કરવી છે એના માટેનું આ મોટિવેશન છે કે તૈયારી શું કામ કરવી જોઈએ, કે રાતોરાત જ્યારે આનું રિઝલ્ટ આવે છે ને ત્યારે તમારી દુનિયા, તમારી દિશા અને દશા બધું જ બદલાઈ જાય છે. એટલે એ માટેની તૈયારી હોય તો આપણે આની અંદર આવવું જોઈએ. અને હવે આની અંદર જ્યારે આવીએ છીએ ત્યારે આમાંથી કોઈક દીકરો કે દીકરી એવું કહી દે કે મારે આઈએએસ કે આઈપીએસ બનવું છે, અને એના ઘરે ચર્ચા ચાલતી હોય જમણવારમાં, એટલે 10-12 લોકો તો એવા આવે કે આપણાથી ન થાય. અરીસામાં મોઢું જોઈને આવો. યસ નો? એ એવા લોકો તમને કહેવા આવે છે કે જેમનાથી નથી થયું, એટલે બહુ ચિંતા નહીં કરવાની. કોઈ પણ સફળ વ્યક્તિ ક્યારે તમને એવું નહીં કહે કે કોઈ પણ કામ તમારાથી નહીં થાય. અહીંયા બેઠેલી કોઈ દીકરી એવું કહી દે કે મારે પાયલટ બનવું છે અથવા તો એરોનોટિકલ એન્જિનિયર બનવું છે, એટલે આજુબાજુની 4-5 માસી, ફઈ, દાદી બધા આવે. એ આપણું કામ નથી. લગ્ન કરીને પતિની સેવા કરવાની. એ એટલા માટે કહે છે કારણ કે એમણે એ જ કર્યું છે. યસ ઓર નો? તમે જ્યારે તૈયારી કરવા લાઇબ્રેરીમાં જશો 12 કલાક, બીકોઝ હું ગામડાથી બિલોંગ કરું છું એટલે હું તમને કહી શકું છું, અગર તમે 10 કલાક 12 કલાક વાંચો છો લાઇબ્રેરીમાં જઈને અને પછી નીકળશો એટલે પેલું ભણેશ્રી થઈ ગયા છે મોટા, હા, 4 જણા પાનના ગલ્લા પર બેઠા બેઠા તમને જોશે બી ખરા, મોટો માણસ થઈ ગયો છે, અને એમાં કદાચ બાય ચાન્સ એકાદ એક્ઝામ પાસ ન થઈ